શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ શ્રી હરિહર ભક્તિમાં આપનું સ્વાગત છે. જય જગન્નાથ. વિશ્વમાં રહેલા ભક્તોની પ્રતીક્ષા હવે પૂર્ણ થવાની છે. જે વિશ્વનો સૌથી ભવ્ય અને દિવ્ય એવો ઓડિશાના પાવનધામ શ્રી જગન્નાથ પ્રભુની રથયાત્રાનો કાર્યક્રમ આયોજિત થવાનો છે, જે ખૂબ અલૌકિક અને આધ્યાત્મિક છે. આ યાત્રાનો પ્રારંભ 16 જુલાઈ 2026નો રહેશે. આ યાત્રાનો કાર્યક્રમ આવો વિસ્તારથી હું તમને આગળ જણાવીશ. તો મિત્રો, આ મહોત્સવની શરૂઆત 21 એપ્રિલ અક્ષય તૃતીયાના દિવસે પ્રારંભ થાય છે. આ દિવસે ત્રણેય રથોના નિર્માણનું કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે. આ ત્રણેય રથના આકાર, ચાલવાનો ક્રમ, નામ, દિવ્ય પ્રતીક, આધ્યાત્મિક પરંપરા એકબીજાથી ભિન્ન હોય છે. આ રથ એક સાથે નથી ચાલતા, ત્રણેય ક્રમમાં હોય છે. પહેલો રથ બલભદ્રનો હોય છે, બીજો રથ બહેન સુભદ્રાનો હોય છે અને અંતમાં રથ શ્રી જગન્નાથ પ્રભુજીનો હોય છે. રથયાત્રાના પ્રારંભમાં ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બહાર લાવી સ્નાન કરાવાય છે. સુસજ્જિત કરાવી રથમાં લવાય છે. સૌપ્રથમ સુદર્શનને બહાર લાવી સુભદ્રાજીના રથમાં મુકાય છે. પછી ત્રણેય દિવ્ય રથોમાં ભગવાનને બેસાડવામાં આવે છે. સૌપ્રથમ ભગવાન બલભદ્રજીને તેમના દિવ્ય રથમાં બેસાડવામાં આવે છે. તે દિવ્ય રથને તાલધ્વજ કહે છે. તેમનો રથ લાલ અને લીલા રંગનો હોય છે. તેમના 4 ઘોડા, જેમનું નામ છે તીવ્ર, ઘોર, દીર્ઘશ્રમ અને સ્વર્ણનાભ કહેવાય છે. ભગવાન બલભદ્ર શક્તિ, ધર્મ અને સંરક્ષણના પ્રતીક ગણાય છે. તેથી તેમનો રથ સાહસ, સામર્થ્ય અને શક્તિ ધર્મ રક્ષક રથ કહેવાય છે. તેમના પાછળ સુભદ્રા દેવીજીનો દિવ્ય રથ હોય છે, જેને દર્પદલન, દેવદલન, તેને પદ્મધ્વજ પણ કહેવાય છે, જે 43 ફીટ ઊંચી લાલ અને કાળા રંગથી સુસજ્જિત રથ થયેલો હોય છે, જેને અહંકારનો વિનાશ અને કરુણા માત્ર શક્તિનું પ્રતીક મનાય છે. આ રથના 4 અશ્વ રોચિકા, મોચિકા, જીતા અને અપરાજિતા મનાય છે. શ્રી જગન્નાથ પ્રભુનો દિવ્ય રથ, જેને નંદીઘોષ અને ગરુડધ્વજ પણ કહેવાય છે, જેને કપિલધ્વજ પણ કહેવાય છે, લગભગ 45 થી 46 ફીટ ઊંચો આ ત્રણેય રથથી સૌથી ઊંચો અને વિશાળ હોય છે. આમાં 16 મોટા પૈડા લાગ્યા હોય છે, જે લાલ અને પીળા રંગથી સુસજ્જિત કરવામાં આવે છે. આ દિવ્ય રથ ભગવાનના અનંત કરુણા અને સમસ્ત સૃષ્ટિ ઉપર તેમની સંરક્ષણનું પ્રતીક મનાય છે. જેના 4 દિવ્ય અશ્વ છે, જેનું નામ છે શંખ, બલાહલ, શ્વેત અને હરિદાસ પણ કહેવાય છે. આશ્ચર્યચકિતની વાત એ છે કે દર વર્ષે આ રથોનું નિર્માણ અક્ષય તૃતીયાના દિવસથી જ આરંભ થાય છે. વિશિષ્ટ રૂપથી પવિત્ર લાકડા ઓડિશામાં લાવી સેંકડો શિલ્પકાર પાસે બનાવાય છે. પ્રત્યેક રથની ઊંચાઈ, પહોળાઈ અલંકૃત શાસ્ત્રોક્ત રીતે થાય છે. ત્રણેય રથોનું નિર્માણ દર વર્ષે નવેસરથી જ થાય છે. આગળના વર્ષે ફરી તે રથનો ઉપયોગ થતો નથી. વર્ષોથી લાખો ભક્તો ભગવાનના દિવ્ય રથોની રસ્સી ખેંચીને પોતાના ભક્તિ અને શ્રદ્ધા તેમજ પોતાની આસ્થાનું પ્રદર્શન કરે છે અને આ યાત્રામાં જોડાય છે. તારીખ 29 જૂને ભગવાનને 108 કળશથી સ્નાન કરાવાય છે. ભગવાનના આ દિવ્ય અને ઘોર સ્નાનથી ભક્તોને અનેક પુણ્યોની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે સ્નાન પછી ભગવાન અસ્વસ્થ થઈ જાય છે અને ભક્તોને પણ દર્શન દેતા નથી. એના સાથે આરંભ થાય છે તેમની વિશ્રામ અને વિચારની વિશેષ અવધિ, જેને અનાસર કાળ પણ કહેવાય છે. કાળ એટલે સ્નાન બાદ મહાપ્રભુ એકાંતવાસમાં જાય છે. તેઓ સામાન્ય ભક્તોને દર્શન આપી શકતા નથી. પૂરા 14 દિવસ સુધી ભગવાન સામાન્ય ભક્તોને દર્શન દઈ શકતા નથી. મહાપ્રભુની સેવા અત્યંત ગોપનીય રીતે થાય છે. અનાસર કાળ સમયે મહાપ્રભુનો ઉપચાર થાય છે. 14 દિવસના વિશ્રામ પછી ભગવાન દિવ્ય રૂપ અને નવીન રૂપમાં તેમના ભક્તોને દર્શન આપે છે. જે ભક્તો તે ક્ષણની રાહ જોતા હોય છે. એ દિવસને નેત્રોત્સવ પાવન, જેમાં ભગવાનની નેત્રોને નવા રંગથી પૂર્ણ પ્રદાન કરે છે. એના પછી રથયાત્રાની તૈયારી થાય છે. 16 જુલાઈએ જે ઐતિહાસિક અને પાવન દિવસ ગણાય છે. તે દિવસે મહાપ્રભુ જગન્નાથ તેમના મોટાભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રા સાથે વિશાળ રથમાં વિરાજીને નગર ભ્રમણ માટે નીકળે છે. લાખો ભક્તો રથોને ખેંચીને બડા ડાંગ માર્ગથી લઈને
ગુંડીચા મંદિર સુધી લઈ જાય છે. ગુંડીચા મંદિર પહોંચી ભગવાન ત્યાં વિરાજમાન થઈ ભક્તોને દર્શન દે છે. રથયાત્રા પછી ત્રણેય દિવ્ય ભાઈ બહેન 7 દિવસ સુધી ગુંડીચા મંદિરમાં રહે છે. ભક્તો આ અવધિને મોસીગર પ્રવાસ રૂપમાં દેખાય છે. તેમની ત્યાં સુંદર સેવા પૂજા થાય છે. એ સમય દરમિયાન મહાલક્ષ્મીજી મહાપ્રભુને મળવા ત્યાં પહોંચે છે, જેને આપસને હીરાપંચમી પણ કહેવાય છે. જગન્નાથ પ્રભુ અને મહાલક્ષ્મીનું મિલન ન થતાં માતા લક્ષ્મી પાછા જાય છે. આ દિવ્ય લીલા ભગવાન ભક્તોને મધુરતા બતાવે છે. હીરાપંચમી પછી ભગવાન તેમને ગુંડીચા મંદિરનો પ્રવાસ પૂર્ણ કરી પાછા શ્રી મંદિરમાં જવા પ્રસ્થાન કરે છે, જેને બહુડા યાત્રા કહેવાય છે, જે ભક્તો એટલા જ ઉત્સાહથી મહાપ્રભુને પાછા લઈ આવે છે. વાપસી ઉપરાંત ભક્તોને અત્યંત ભવ્ય રૂપના દર્શનનો લાભ પણ મળે છે, જેને સુનામેશ કહે છે. ભગવાને રથમાં જ સ્વર્ણ આભૂષણોથી સુસજ્જિત કરાય છે અને ભક્તો આ અલૌકિક દર્શનની પ્રાપ્તિ થાય છે. ભક્તો ભગવાનના દર્શનથી જીવનને ભાગ્યરૂપી ગણે છે. ત્યારબાદ અધર્વણા અનુષ્ઠાન આવે અદૃશ્ય દિવ્ય શક્તિઓ માટે આયોજિત કરાય છે. તેને 26 જુલાઈએ સંપન્ન થાય છે. આ દિવસે દેવતાઓ માટે મિષ્ટાન ખીર વિશેષ પાત્રોમાં અર્પિત કરાય છે, જે અનુષ્ઠાન ઉપરાંત આ પાત્રોને તોડી દેવામાં આવે છે. માન્યતા અનુસાર જે દિવ્ય શક્તિઓ તૃપ્તિ અને મોક્ષ થાય છે. આ અનુષ્ઠાન રથયાત્રા પૂર્ણતા તરફ જાય છે. એના પછી નીલાની વિજય તરફ જે 27 જુલાઈએ મહાપર્વ ઉપર ભવ્ય સમાપન. આ દિવસે ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા શ્રી મંદિરમાં વિરાજમાન થાય છે. ત્રણેય વિગ્રહને મંદિરમાં વિરાજમાન બાદ આ રથયાત્રા એક ધાર્મિક ઉત્સવ નહીં, પણ આ ભક્તિ, સમર્પણ અને સંસ્કૃતિ છે, જે ભગવાન અને ભક્તો વચ્ચેના પ્રેમનો જીવંત અને ઉત્સવ ત્રણ ગણાય છે. ભક્તિ, જ્ઞાન, સનાતનની આવી દિવ્ય યાત્રા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ધન્યવાદ. જય જગન્નાથ.